ભીખુદાન ગઢવી મને આ લોક સાહિત્ય યાત્રામાં લગભગ 50 વર્ષ થયા। 70 વર્ષ મારી ઉંમર થઈ, 20 વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો। 50 વર્ષની આ લોક સાહિત્યની યાત્રા એમાં અત્યારે તો આધુનિક ઇલેક્ટ્રોનિક અને બધી વ્યવસ્થા ઘણી થઈ ગઈ, પણ અમે વર્ષો પહેલાં તો અમે આમ વગર માઇકે કાર્યક્રમ આપતા। ગામને ચોરે ગાયડલું પાથર્યું હોય ને આખું ગામ બેઠું હોય અને અમે વાર્તા કરતા હોય અથવા તો ભજન ગાતા હોય અને એટલું બધું શાંતિથી માણસ સાંભળતું હતું, કારણ કે તેથી માણસ અંદરથી શાંત હતું। એટલે લોકોએ પ્રેમ આપ્યો છે એનું આ પરિણામ છે। જે કાંઈ મને પ્રાપ્ત થયું છે એની પાછળ મારા લોક સાહિત્યના ચાહકોનો પ્રેમ અને એની શુભ ભાવનાનું આ પરિણામ છે। એ પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો ભારત સરકાર તરફથી, એનો મને આનંદ તો હોય જ, પણ એ અનુલક્ષીને જુનાગઢ જે મારું સન્માન કરે છે અને એ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે એની મને વધારે ખુશી છે। મારે ઘરે પધારે છે એનો મને વધારે અનેરો આનંદ છે કે આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં ને સખી અમારા જૂનાગઢમાં આજ કંચન વરહે મેં। એટલે આ બધી યાત્રાઓ નો અમને આનંદ છે। જે કાંઈ પુરુષાર્થ કર્યો છે એનું આ પરિણામ છે। आज नेनो मावर है ने पण सखी सखी हमारा जुनाना शेर मां ये राज कंचन वर हो में पण गायती लोक संस्कृति ने प्रताप થઈ રહ્યું છે અને એના માટે હું મા ભગવતીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને માની સ્તુતિ એક છંદમાં ગાય અને આમ સ્વાગત કરું છું કે ગુરુદેવી બેને વાત કરતી સારી કરતી તું સદા એ જીબાઈ પકડી બાળની ને આપ હરતી આપદા જુગ સત્યની તું જોગણી અને કોઈ દિન ડરતી નથી પ્રગટ છતાં તું માત પીછળ બેર ક્યું કરતી નથી મારી બેર ક્યું કરતી નથી साक्षात तू महमाई साथी गहन गतियां अपनी पैखा तुम्हारा नेक परचावाद से सिरतापनी देवी वचन आपी दयालु अफड़ तू फरती નથી प्रगट छता तू मात पीछड़ बेर क्यों करती નથી। એવી ભગવતી 9 લાખ લોગડિયારી માં જગદંબા બેન ને ગુજરાતના વિકાસમાં કામમાં ખૂબ ખૂબ શક્તિ આપે અને સાથે ભગવતીની દે અને ખૂબ રક્ષણ કરે એવી સાથે કર્યું છે અને અનેક ભાઈ બહેનો સુધી આ સાહિત્યને પહોંચાડવાનું કામ કર્યું છે, આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કર્યું છે, આપણો જે ઇતિહાસ છે એ ઇતિહાસને પણ જન સુધી પહોંચાડવાનું કામ કર્યું છે અને આ એક આપણી ધરોહર છે। એ ધરોહરને સાચવવી જોઈએ અને એક પેઢીથી દૂસરી પેઢી સુધી પહોંચાડવી જોઈએ અને એ કામ ખુદાનંદીએ પૂરા જીવનથી કર્યું છે। હું નરેન્દ્રભાઈનો પણ આભાર એટલા માટે માનીશ કારણ કે નરેન્દ્રભાઈ ખુદ ગુજરાતના અને સાહિત્યના શોખીન સાહિત્યકાર, કવિ, લેખક અને પાછા રાજનેતા।